આ છોકરાએ તો બહુ કર્યું હો બેટા અહીંયા આવો તો. એ હા બાપુજી. હા બાપુજી બોલો ને. આ દેવો જાગ્યો કે નહીં? અરે હા આવી ગયો બાપુજી. હા તૈયાર થતો હતો એટલે થોડીક વાર લાગી. બોલો બોલો. તારે ક્યાં મેળામાં જવું છે, તૈયાર થવાનું હોય, જાગીને હાલવા મળતા હોય દી ક્યાં આવ્યો? હા તે શું થઈ ગયું? ત્યાર તો થવું જ પડે ને. ત્યાર થઈને તારે ક્યાં જવું છે? આટો મારવા જાય ક્યાંય. જો વાડી છે ને બીજા કામ તો કરતા જ હોય, પણ તું વહેલો ઊભો થા અને વાડી ભેગો થા ને તો બધાને સિંધીને કામ કરાવવાની ખબર પડે. ઓલા એકલા એકલા શું કરે અહીંયા? આ મોડો હું કામ ઉઠું છું તમને ખબર છે? આ મોડા સુધી વાડીએ જો તમને ખબર છે ને, આટો મારવા જાવ જ શું? આજનો હોત જાવ એટલે મોડા સુધી હોવું પડે. તે તું કઈ નવાઈ નથી કરતો? ગામના બધા છોકરા છે ને અડધી રાત સુધી વાડી પાણી જ વાળતા હોય અને હવારમાં પાગડે વામ પાછા વૈયા જાય. એ જો બધું મારથી પાછું ન થાય. હવારમાં ઘડીક તો આરામ જોઈ કે નહીં બાપુ? તો બધું તારથી ન થાય તો એક કામ કર, તું વાડીનું કામ કર અને આરામ હું કરીશ? બે વનું તારે નથી કરવું. વાહ બાપુજી વાહ, તમારા વિચાર બહુ મોટા હો. તમારે આરામ કરવાનો, મારે કામ કરવાનું. પણ બે કામ તું એક કરી ન હોય એટલે કહું એક કામ હું નહીં, કરું? એ આરામ કરવા વાળું મારથી થઈ જાય બાપુજી. તમે આરામ જ કરીશો ને તો આ બાપ દાદાએ આપેલું છે ને એ બધું વયું થાય. હાસી વાત છે બાપુજી, હાવ હાસુ કેસ. તુંય બાપુજી ને આમાં આ મળાય પાછી. હા સાબા મૂકી કે નહીં રાધાએ? રાધાબેન, એ રાધાબેન. ક્યાં હશે? જો એ હુતી જ હશે, મને ખબર જ છે. મારી બેન છે ને મારી જેવી. તમારી જેમ નથી હા કુંભકરણ કે હુતી રહો. અને ભાભી હું શું કહું છું, ઓલી મારી બેનપણી રમલી છે ને એને ઘેર આટો મારી આવું. હમણાં આવું પાછી બાપુ. પણ ક્યાંય નથી જવું. આ બધા બેઠા છે કંઈક વાત કર, ઘરની વ્યવહારની ખેતીની. આ તો બસ બેનપણી બેનપણી. આ છે ને બેનપણીને ઘેર રખડવામાં રહે અને આમ જોવો એની સામું જોવો કેવડી થઈ. હવે આને કંઈક આને લાયક કંઈક મુરીચ્યો ગોતો. ઢીંગલી જેવડી. મારે તો વાલ ઉખાણો કે સોળા ઈ વળી પાછો મારો બેટો માથે દી આવે તો ઈ જાગે ને પાછો આના અવગુણ ગાય છે. અરે અવગુણ નહીં, ગમે એમ તો એ મને કુંભકરણ કહે તો એ મારી બેન તો એ શું થઈ? બસ સમજી જવાનું હોય, એમાં નામ ન લેવાનું હોય. બોલી લીધું? હા બોલી સાચી થઈ લીધું. ગઈ મોટા ભાઈ તમારા જીવને. ભાભી સમજાવો ને. વળી હવાર હવારમાં ભાઈ મારા મોઢાનું કઈ સાંભળશે. ગમે એને તમે ચીડવો છો રાધાબેન ને. અને મને જવા દ્યો. ઓલી મારી બેનપણી રાહ જોઈને બેઠી છે. ભાઈ ક્યાંય નથી જવું, અહીં બે ઘડીક. જવા દો ને બાપુજી, હવે એ મોટા થઈ ગયા છે, હવે એને છે ને થોડીક છૂટછાટ અપાય. ભલે ને જાય છે તો એને બેનપણીને ઘરે જ ને. જો બેટા છૂટછાટ અપાય ઘરના કામ કરવામાં. અને જો તું પણ તારી રીતે હવે સમજ. હવે તું કાંઈ નાની નથી, જવાન થઈ ગઈ છો. એટલે જવાન દીકરીઓને છે ને ગામમાં જ્યાં અહીંયા ભાટકવાનું ન હોય. બાપુજી ભાટકવા ક્યાં જાઓ છો? અમારી બેનપણીઓને મળવા જાઓ. તમને પણ ભાટકવાનું લાગે છે. જોયું ભાભી, આ તમારા નણંદને બધા બોલે છે અને તમે ચૂપચાપ છાના મને સાંભળી લ્યો છો. રાધાબેન, જો કોઈ પણ બાપ હોય ને એની દીકરી જુવાન થાય ને એટલે એને ઉપાધિ છે ને થાતી જ હોય. બાપુજીનું કઈ ખોટું નહીં લગાડવાનું. તમે જાઓ. એ ક્યાંય નથી જવું. એ તો તે કીધું ને એટલે તારી તરફેણમાં બોલ્યા. બાપુજી જવા દ્યો ને, કેવું શું કરો છો? હમણાં જાઓ. જલ્દી પાછી આવતી રહી. બસ આમ ગઈ ને આમ આવી, ખાલી એને મળીને આવતી રહું છું. એ હારું જા. હાલો હું જાઉં. પણ જલ્દી આવજો હો રાધાબેન. હે ભગવાન, જો કેવી છે, હણક્યા ઠેકે એમ ઠેકીને જાય. બસ આ છોડી એ અહીંયા છે ને દીકરી અહીંયા છે ને ખુશથી રહી હશે, પછી હારે છે ને તો એને કામ કરવું જ છે ને. ત્યાં થોડી કામ વહી જાય હાલતા ચાલતા. ખબર નહીં હવે એના નસીબમાં કેવું હારું લખ્યું હોય. પણ મેં કીધું એની ઉપર ધ્યાન દેજો બાપુજી. હવે મોટી થઈ ગઈ, નાની રહી ને કંઈક સારું ખોવડું જોવો એના લાયક. તારું શું કેવું છે? તો વાત તમારી હાસી છે, પણ આપણે છોકરો છે ને હારો ગોતો છો. આપણા હારો જ રાધાબેન ગોતવાનો. લાડકોટ થી આપણે ઉસેરા છે, દુખી ન થવા જોઈએ ક્યાંય. બેન હાટુ છોકરો તો હારો જ ગોતવો પડે ને. આ મારી એકની એક બેન છે. હારું હવે હું છે ને સા મૂકું. હા જો એ તો સા પાયા વગર વહી ગઈ. તું મૂકી દે હવે હા હું મૂકું. એટલે આવજે. હાર્યો મારો કાનો. સો ઉભો. કાના, ઓ મારા કાનુડા, તને કહું છું કાના એલ ને. હા આવ્યો. આ તો હું તું ત્યાં ઉભો તડકાનો, તને ખબર નથી પડતી આ માથે કેટલો તડકો છે? જો રાધા, મેં તને કેટલી વાર કહ્યું છે કે હું તારો કાનો નથી. હા, તારો ને મારો હથેવાળો ક્યારેય નહીં થાય. તો હું કામ મારી પાછળ પડીશો? કેમ તું મારો કાનો નથી? મારા માટે તમારો કાનુડો તું જ છો અને તું જ રહેવાનો છો આજીવન. જો તારો ને મારો સાથ ક્યારેય નહીં થાય. તું સમજતી કાં નથી?
તું મને ભૂલી જા અને કોઈ સારો છોકરો ગોતીને લગ્ન કરી લે. હા કેવી વાતું કરે છે તું મને ભૂલી જા એટલે પ્રેમ કર્યો છે મેં તારી યારે કઈ રમત નથી રમી કે હું તને ભૂલી જાઉં સમજા કે તું મને પ્રેમ નથી કરતો પણ મને ખબર છે હાજર નહીં તો કાલે તું પણ મને પ્રેમ કરવા માંડીશ. જો રાધા, હા તું રહી હમીર બાપની દીકરી અને હું રહ્યો હા માટી યારે રમનારો માણસ, ખેડૂનો દીકરો છું. હા તારો ને મારો હથેવાળો નહીં થાય. કોણે કીધું તારો ને મારો હથેવાળો નહીં થાય? એકવાર તું હાથો પાડીને જો. અને રહી વાત અમીરીની ને ગરીબીની તો પ્રેમ છે ને કે રૂપ રંગ રૂપિયો નથી જોતો. પ્રેમ તો આત્માથી આત્માનું મિલન હોય છે, દિલથી દિલનું મિલન હોય છે. જો તું એકવાર હા પાડી દે ને તો મારે મારું આખું જીવન તારી હારે કાઢવું છે. રાધા, તારી ભાવનાને હું સમજુ છું પણ આ સમાજના રૂલે હા બધું સારું ન લાગે. અને જો આ તું છે ને હા મારી પાછળ ઘેલી ન થા. તારો અને મારો માર્ગ અલગ છે. તારો અને મારો માર્ગ છે ને એક જ છે. તું ભલે અલગ માનતો હોય, મેં તો તને મારો દિલથી માની લીધો છે. મેં તો તને મારો ભાવનો ભાવતાર માની લીધો છે. જો રાધા, હા તડકો લાગે ને તો બાવળના સાંયડે બેહાય. હા સાંયડો કરવા હાટું ઘરમાં બાવળ ન વવાય. હા પ્રેમનો માર્ગ છે ને એ કાંટાળો માર્ગ છે. એના પર હાલવું ને એ જેવા તેવાનું કામ નથી. અને તને ખબર છે હા માર્ગે હાલવા માટે હું એટલો સક્ષમ નથી. તું ના હોય તો કાંઈ નહીં, હું તો શું ને એ કાંટાળા માર્ગ ઉપર ફૂલની પાખડીઓ કેમ રાખવી ને એ પણ મને આવડે છે. રાધા, તું સમજતી કેમ નથી? હું એ જ કહું છું, તું સમજતો કેમ નથી? તને વાંધો હું છે એ તો કે તને મારી યારે જો રાધા, કે પછી તારા દિલમાં કોઈ બીજું છે? રાધા એવું તો હું સપને ન વિચારી શકું પણ મારી વાત માય. તારો અને મારો સાથ ક્યારેય નહીં બધાય. તને નથી ખબર, આ બધું કહેવામાં સારું લાગે, જ્યારે વાસ્તવિકતા સામે આવે ને ત્યારે હાચી ખબર પડે કે કોણ કેટલું પાણીમાં છે. હું તને હાચું કહું, અત્યારે તું મારી પાછળ ઘેલી થઈશો પણ જ્યારે આ સમાજને જવાબ દેવાનો થાય ને ત્યારે તારા મોઢામાંથી એક વેન નહીં નીકળી શકે. એ સમાજને જવાબ મારે દેવો છે, મારા બાપુને દેવો છે. તું એકવાર મારો હાથ તો પકડીને જોઈ લે, પછી કહેશે કે આ કાંટાળો માળક ક્યારે સીધો થઈ જાય છે. જો રાધા, હો વાતની એક વાત, તું આમ છે ને મારી પાછળ ન પડ. તું મારી પાછળ ઘેલી થાય ને તો તારું મન બીજે ક્યાંય નહીં લાગે. મારે મારું મન બીજે ક્યાંય લગાડવું પણ નથી. હું તને છે ને કહી દઉં છું, તારે કાન ખોલીને સાંભળવું હોય ને તો સાંભળી લેશે. હું ચોરીના 4 ફેરા ફરીને તો તારી હારે જ ફરી, બીજા કોઈ હારે નહીં ફરું. બાકી મારો જીવ આપી દે. રાધા, તું સમજતી કેમ નથી? તું સમજતો કેમ નથી? હું તને એ જ કહું છું. તને કેમ કરીને સમજાવું? જો હું તારી હારે લગ્ન ન કરી શકું. હા આપણી વચ્ચે બહુ મોટી દિવાલ ઊભી છે. એ દિવાલને આપણે નહીં તોડી શકીએ. હા સમાજના મોઢે ગણા નહીં બાંધી શકીએ. લોકો કાલ સવારે વાતો કરશે, લાઈન કાંઈક થાય ને તો સાંભળવાનું આખી જિંદગી રહી જાય. તો કાંઈ વાંધો નહીં તમ તારે. તું મને લગ્ન ના કરી શકતો હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે મારી અર્થી ઉઠે ને તો ત્યારે રાધા, આવું કાં બોલસ? સાંભળી તો હકતો નથી મારા મરવાની વાતને, તો મને અપનાવી પણ કેમ નથી હકતો? તું ખાલી તારું જોવે છે, મારા મનની ભાવના તું નથી સમજી શકતી. તારા મનની ભાવના શું છે તું કે તો ખબર પડે ને. અત્યારે તો મને એવું લાગે છે કે તારા દિલમાં કોઈ બીજી છે, તું મને પ્રેમ નથી કરતો. કંઈ વાંધો નહીં, તું મને પ્રેમ ના કરતો કંઈ નહીં, પણ હું તો જીવીને ત્યાં સુધી હું તને જ પ્રેમ કરી અને તારી દિલથી રહેવાની છું. રાધા, તને સમજાવીને મારા ગજા બહારની વાત છે. ખાના પણ મારી વાત તો સાંભળ. રાધાબેન, કેમ આમ નિમાણા થઈને બેઠાસ? કાંઈ નહીં ભાભી. ભાભીને નહીં કહો તો કોને કહેવા જાઓ? હું તમારી ભાભી છું પણ બેનપણી પણ છું ને. તમને તો હંધી ખબર જ છે ભાભી કે હું નિમાણી થઈને કેમ બેઠી હતી, ક્યાં ગઈ હતી. એ હંધી વાત હાસી, મને ખબર છે કે તમે કાનાને મળવા ગયા હતા. હા ભાભી, હું કાનાને મળવા ગઈ હતી. મને એ નથી સમજાતું કે કાનો મારે લગ્ન કરવાની ના હું કામ પાડે છે.
આટલા તમારા હાટું છોકરા જોયા, તમે હંધાય છોકરાને ના પાડી છે, પણ તમે છે ને જીદ લઈને બેઠા છો કે લગ્ન કરીશ તો કાના હારે જ કરીશ. આ તમે તમારા ભાઈ કરતાં પણ તમે મોટા છો, તોય તમારા હજી લગ્ન નથી થયા અને તમારા ભાઈ પરણી ગયા. જુઓ, બધાને ખબર જ છે કે હું લગ્ન કરીશ ને તો કાના હારે જ કરીશ, બાકી આખી જિંદગી એમને એમ રહી લે, એના નામની વાહે મરી પણ જાય, પણ બીજાની સુંદરી હું ક્યારેય નહીં ઓઢું. રાધાબેન, હું પણ એવું જ ઈચ્છું છું કે તમારા લગ્ન કાના હારે થાય, પણ તમારા પ્રેમને તો સલામ દેવી પડે હો રાધાબેન. જેમ સૂર્યોદય હાથમે છે ને અને પછી ઉદય થાય છે ને, એના જેવો તમારો પ્રેમ છે. અને હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા લગ્ન કાના હારે થાય. પણ મને તો સમજાતું નથી ભાભી, કાનો મારા કરતાં મોટો છે, એને આટલું કેટલા ઠેકાણા એવા, તો એ પણ કંઈ લગ્ન કરતો નથી અને મારી હારે પણ લગ્ન નથી કરતો, અને બીજા માગા આવે તો ત્યાં પણ ના પાડી દે. કાનાના મનમાં શું હાલે છે ને એ જ મને ખબર નથી. એક બાજુથી એવું કહે છે કે હું તને પ્રેમ નથી કરતો, અને એક બાજુથી બીજી કોઈ છોકરીને લગ્ન પણ નથી કરતો. પણ તમે એ જાણવાની કંઈ કોશિશ ના કરી કે એને વાંધો શું છે એમ? કીધું એ બસ એવું જ કહે છે કે તારો ને મારો માર્ગ અલગ છે, તમે બહુ રૂપિયાવાળા છો, અમે ગરીબ છીએ. હવે ભાભી, પ્રેમમાં હું પૈસાનું સ્થાન પહેલાં હોય છે? નથી હોતું ને. તો કાનો એ વાતને કેમ સમજતો નથી કે પ્રેમમાં રૂપિયો મોટો નથી હોતો? પણ રાધાબેન, એ તમને આટલો બધો પ્રેમ કરે છે તો એ લગ્નની શા માટે ના પાડે છે? એ કાંઈ સમજાતું નથી મને. મને તો એ પણ નથી ખબર કે કાનો મને પ્રેમ કરે છે કે નથી કરતો. એ તો મને એવું જ કહે છે કે હું કાંઈ તારો કાનો નથી. જો, પ્રેમ તો એ છે ને તમને કરે જ છે, બાકી તમને છે ને આમ મળવા ન બોલાવે. એ મળવા નથી બોલાવતો, એ મને ના પાડે છે ને તો પણ હું મળવા જાઉં છું હડ લઈને, અને હું મળવા જાઉં છું ને તો ક્યારેક ક્યારેક તો એ મને જોઈને હંતાઈ પણ જાય છે, અને હું જોઈ જાઉં ને એની પાસે જાઉં ને તો પણ એ બે ઘડી વાત કરીને ભાગીને વયો જાય છે મારાથી. તો તમને એવું લાગે તો હું વાત કરું? ના ભાભી, તમારે વાત નથી કરવી. મને મારા પ્રેમ ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે નહીં ને તો કાલે કાનો મારો થાહે જ, અને મારો પ્રેમ એક દિવસ જરૂર પૂરો થાહે. હા રાધાબેન, આ ઉપાધિ છે ને તમે ન કરતા, હંધુય સારું થઈ જાય. જોવો જોઈએ હમણાં તમે કેટલા દુબળા પડી ગયા છો. ઘરમાં મને ખબર છે, આ તો બા ને બાપુજી હોય ને એટલે હું તમને કાંઈ નથી કહેતી, બાકી જ્યારે જમવા બેસીએ ને ત્યારે પહેલાં છે ને તમે 5 રોટલી ખાતા, હવે ખબર છે ને 1 રોટલી ખાઈને ઊભા થઈ જાવ છો. કેમ, મને કાંઈ ખબર નથી? એ તો ભાભી જેને પ્રેમ કર્યો હોય ને એ સમજી શકે કે જ્યારે એનો પ્રેમી એનાથી નોખો થતો હોય, એને હરખો વળતો જવાબ ના દેતો હોય, એનાથી દૂર દૂર રહેતો હોય, ત્યારે અહીંયામાં કેટલા કાંટા વાગે છે ને એ મારું મન જાણે છે. રાધાબેન, તમે આમને જો ઉદાસ રહો ને તો બા ને બાપુજીની ખબર પડી જાય હંધી. હંધાઈને ખબર જ છે ને ભાભી કે હું કાનાને પ્રેમ કરું છું. બાપુજીને હંધી ખબર છે. ખબર તો છે, પણ જો આમાં હાવ ખબર પડી જાય ને કે રાધા આમ રહે છે તો ખબર છે ને ઘરમાં કેટલો ઝઘડો થાય. મારી નાખશે ને, બીજું તો કાંઈ નહીં કરે ને. અને ગોયરું મરી જાવ ને તો શાંતિ, કાનો તો મને ક્યારે અપનાવતો નથી. આવું ના બોલો, શુભ શુભ બોલાય. જો આપણે સારા વિચાર ને સારું બોલીએ ને તો હંધુય સારું થઈ જાય. મને ખબર છે કે કાનો છે ને તમને પ્રેમ કરે છે, એ પણ છે ને તમારી હારે લગ્ન કરવા માગે છે. તો સારું ભાભી, માતાજીને પ્રાર્થના કરો કે તમે જે કાંઈ બોલ્યા ને એ હંધુય સફળ થઈ જાય બસ. અરે આ ભાભીના આશીર્વાદ છે, તમારા લગ્ન છે ને કાના હારે જ થાય. હવે છે ને આ સોડા લઈ નાખો. રાધા બેટા, તું આમ ક્યાં સુધી ઉદાસ બેઠી છે? હવે કાનો જ તારી હારી લગ્ન કરવાની ના પાડે છે તો એની રાહ જોવાનો શું મતલબ છે? હા બેન, પણ બાપુ મને તો એવું લાગે છે કાનો રહ્યો ગરીબ ઘરનો છોકરો, બરોબર, એટલે અને પાછો સ્વાભિમાની છે, તો મને એવું લાગે છે કે કદાચ એટલે લગ્ન કરવાની ના પાડતો હોય કે લગ્ન કરીને હું આ રાધાને રાખીશ ક્યાં, ખવડાવીશ હું. બિચારો આપણને જાણીએ છીએ ને ઓળખીએ છીએ, બરાબર. તો બેન તું પણ સમજ, અને આમ કાનાનો માર્ગ મેલી દે ને તો એ બિચારો મોકળો થાય અને તારી જિંદગી સુધરે. આમ તો જો કેવી દુબળી થઈ ગઈ છો, બળેતરામાં ને બળેતરામાં. આ તને આમ જોઈ છે ને તો અમારું કાળજું કંપાય છે બેન. હા બેટા, કાંઈક તો બોલ. હવે એ છોકરો જ સામેલી ના પાડતો હોય તો એનો શું રસ્તો લેવો? આગળ બીજી કાંઈ રૂકાવટ હોય તો એનો કાંઈક રસ્તો આવે. હવે આ છોકરો જ ના પાડે છે. અમે આખું ઘર રાજી થઈને બેન, તારી નજર સામે છો.
બધાય હા પાડીએ છીએ. કાનો છોકરોય સારો છે, અમને ગમે છે, તને ગમે છે, પણ તારે એની સિવાય બીજે ક્યાંય કરવું નથી. હા ભાઈ, હું લગ્ન કરીશ ને તો કાના હારે જ કરીશ, બીજા કોઈ હારે નહીં કરું. અને તું મને એમ કહેશ કે તેનો માર્ગ મેલી દે, કેમ માર્ગ મેલું? પ્રેમ કર્યો છે, પ્રેમનો માર્ગ કદી મેલાતો નથી. એમાં તો ગમે એટલે કાટાડિયું કેળી આવે ને તો પણ એને પાર કરવી પડે. અરે મારી બેન, અમે તારા પ્રેમના વિરુદ્ધમાં નથી, તારી સાથે જ છીએ. પણ જ્યારે આ કાનો માનશે ત્યારે તું એની સાથે સોરીના 4 ફેરા ફરીશ ને. ભાઈ, પણ તું જઈને કાનાને મનાવ ને, કદાચ તારું માની જાય તો. મારું તો નથી માનતોય. ને હું તમને લોકોને કહી દઉં છું કે તમે છે ને મારા લગ્નની વાત ક્યારેય ના કરતા. હું ચૂંદડી ઓઢીને તો કાનાને જ ઓઢી, બાકી સફેદ કપડું ઓઢી લે. ના બેન, આવા શબ્દો તારા મોઢા ઉપર ન લાય. આ તારા શબ્દો સાંભળીને છે ને ખરેખર અમને છે ને બહુ ઊંડા ઘા વાગે છે. ભાઈ, ઘા વાગતા હોય ને તો આજ પછી મારા લગ્નની વાત બીજે ક્યાંય ન કરતા. તમારે મારા લગ્નની વાત કરવી હોય ને તો ફક્ત મારા કાના હારે જ કરજો, બીજા હારે નહીં. સારું, તું કે એમ અમે કાનાને મનાવવાની કોશિશ કરશું, પણ તું છે ને આ વાત કોઈ દી ખાપણ ઓઢવાની બીજી વાર કરતી નહીં. બેટા, બધી વાત સાચી, પણ જ્યાં મૂર્તિઓ જ ના પાડતો હોય, આપણે હગાવાલા કુટુંબ ના પાડતું હોય તો આપણે 2 વેણ સમજાવીએ. પણ જ્યાં મૂર્તિઓ જ ના પાડે છે ને બેટા, ત્યાં અમે લાસાર છીએ, બાકી અમને બીજો કોઈ વાંધો નથી. પણ બાપુ, એ ના હું કામ પાડે છે એ જ ખબર નથી પડતી. આપણી બેનને ઈ ગમે છે, આપણી બેન એને ગમે છે, તો પછી ક્યાં અટક્યું છે ને એ જ કાંઈ સમજ નથી પડતી. બોલો. એ તો ભગવાન જાણે હું કામ ના પાડે છે, બાકી મારી પાસે તો બીજો કોઈ રસ્તો છે નહીં એને મનાવવાનો. મને પણ એ જ નથી સમજાતું. કાનો નથી મારી હારે લગ્ન કરતો કે નથી કોઈ બીજી છોકરી હારે લગ્ન કરતો. એના મનમાં હું હાલે છે ને એ જ નથી કહેતો કોઈને. એના મનની વાત કરે ને તો આપણને ખબર પડે. બાપુ, હું એક કામ કરું, કાના પાસે જઈ અને એને મનાવવાની કોશિશ કરું. હા ભાઈ, મનાય અને ન માને તો ના પાડવાનું કારણ જાણ, કાંઈક તો હશે આ ના પાડવાનું કારણ. અને બાપુ, તમારી વાત એકદમ સાચી છે. આ કોઈ પણ માણસ એના પ્રેમને છે ને ક્યારે ઠુકરાવે ખબર? જ્યારે એને કોઈ વાતની ચિંતા કોરી ખાતી હોય. ખરેખર કાના મનમાં એવું તો કાંઈક છે જ જેને જિંદગીમાં કોરી ખાય છે, કે રાધા કરતાં વધારે મહત્ત્વનું એને દેખાતું હોય, ત્યારે જ આ વ્યક્તિ લગ્નની ના પાડતો હોય. નહીં તો રાધા જેટલો પ્રેમ કરવાવાળી છોકરી આ કાનાને જિંદગીમાં બીજી કોઈ ક્યારેય નહીં મળે. હા બેટા, તું તારી રીતે જાણ તો વધારે સારું, તો આપણને ખબર જ પડે કે ભાઈ આ શું કામ ના પાડે છે. કાંઈ વાંધો નહીં બેન, હવે તું છે ને સમજો રોવાનું બંધ કરી દે. રોમાં હું કાના પાસે જઈશ, બસ એને મનાવીશ અને એના મનની વાત જાણીશ. તું ચિંતા છોડી દે મારી બેન, છોડી દે.